हाय फ्रेंड्स, जय श्री कृष्ण। आज આપણે બનાવીશું 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવું દહીંવાળા ભીંડાનું શાક। એકદમ ટેસ્ટી બને છે। ભીંડાનું શાક તો આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ જો આ રીતે દહીંવાળા ભીંડાનું શાક ક્યારે ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। તેના માટે આપણે 250 ગ્રામ જેટલા ભીંડાને સરસ ધોઈ અને કોરા કરી લીધા છે। પછી આવી રીતે ડીટીયાના ભાગને ઉપરથી કાઢી લેશું અને વચ્ચેથી બે ભાગમાં આવી રીતે કટ કરી લેવાના છે। એવી રીતે આપણે બધા જ ભીંડાને કટ કરી લેવાના છે। એવી રીતે આપણે બધા જ ભીંડા તૈયાર કરી લીધા છે। આ રીતે મોટા પીસીસમાં ભીંડાને કટ કરી લીધા છે। હવે આપણે એક દહીંનું મિશ્રણ તૈયાર કરીએ। તેના માટે એક મોટા બાઉલમાં આપણે મોટી 3 ચમચી જેટલું દહીં લીધું છે। 1.5 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કરીશું। 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું। 5 ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને 5 ચમચીથી ઓછી એવી આપણે હળદર એડ કરીશું અને સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। અને આપણું દહીંનું મિશ્રણ તૈયાર છે। તૈયાર થયેલા દહીંના મિશ્રણને આપણે સાઈડ પર મૂકી દઈશું અને પછી આપણે એક મોટું પેન લઈ લેવાનું છે। તેને આપણે ગેસ પર મૂકી દઈશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું। તેમાં આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ સેજ ગરમ થઈ જાય એટલે આપણે જે ભીંડો કટ કરીને રાખ્યો હતો તે બધો જ ભીંડો આપણે તેમાં એડ કરી દેવાનો છે। ભીંડાને સરસ રીતે સાતળી લેવાનો છે। ભીંડો સરસ સતળાઈ જાય એટલે પછી આપણે એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે। હળદર એડ કરવાથી ભીંડાનો કલર છે તે સરસ ગ્રીન રહેતો હોય છે। હવે આપણે તેમાં અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને મીઠા અને હળદરને સરસ ભીંડા સાથે મિક્સ કરી લેવાનો છે। થોડો ભીંડો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે। આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું છે અને 2 થી 5 મિનિટ જેટલો સમય આપણે ભીંડાને સરસ સાતળી લેવાનો છે। જો તમે જોઈ શકો છો કે ભીંડો આપણો થોડો સોફ્ટ પણ થઈ ગયો છે અને કલર પણ સરસ એકદમ ગ્રીન જ રહ્યો છે। હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું। બધા જ ભીંડાને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે। જો તમે જોઈ શકો છો કે બધો જ ભીંડો આપણે પ્લેટમાં કાઢી લીધો છે। હવે આપણે તે જ પેનમાં મોટી 2 થી 3 ચમચી જેટલું ફરી તેલ એડ કરવાનું છે। પછી આપણે તેમાં અડધી ચમચી રાઈ એડ કરીશું। અડધી ચમચી આપણે જીરું એડ કરવાનું છે અને આપણે ઝીણું કટ કરેલું લસણ એડ કરવાનું છે। લસણને સરસ તેલમાં સાતળી લેવાનું છે। સરસ સતળાઈ જાય એટલે આપણે દહીંનું જે મિશ્રણ તૈયાર કરીને રાખ્યું હતું તે આપણે એડ કરી દેવાનું છે। એક હાથથી હલાવતા રહેવાનું છે। એક હાથથી આપણે દહીંના મિશ્રણને એડ કરતું જવાનું છે। તો તમે જોઈ શકો છો કે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ હલાવતા રહેવાનું છે એટલે દહીં આપણું ફાટે નહીં। તો તમે જોઈ શકો છો કે સરસ એકદમ બબલ્સ પણ આવવા માંડ્યા છે। હવે આપણે જે દહીંના મિશ્રણ એડ કર્યું હતું તેમાં થોડું પાણી એડ કરીને તે પણ આપણે તેમાં એડ કરી દેવાનું છે અને સરસ એકદમ ઉકળવા માંડે ત્યાં સુધી થવા દેશું। સરસ ઉકળવા માંડ્યું છે। હવે આપણે જે ભીંડો સાતળીને રાખ્યો હતો તે ભીંડો આપણે તેમાં એડ બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। સરસ એકદમ બધું મિક્સ થઈ જાય એટલે ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે થવા દેશું। વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતા રહેવાનું છે ને એટલે ભીંડો નીચે બેસે નહીં। હવે આપણે જોઈએ તો ભીંડામાં સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને સરસ એવું દહીંવાળા ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે। હજી આપણે તેને 2 મિનિટ માટે થવા દેવાનું છે એટલે આપણી જે ગ્રેવી છે એ સરસ થીક થઈ જશે। હવે આપણે તેને ઢાંકી દેશું ફરી અને 2 મિનિટ માટે થવા દેશું। 2 મિનિટ પછી જો આપણે જોઈએ તો ભીંડાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું અને એકવાર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। જો આ રીતના દહીંવાળા ભીંડાનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। ભીંડાનું શાક તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતે દહીંવાળા ભીંડાનું શાક જો ક્યારેય ન બનાવ્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ શાક રોટલી, પૂરી, પરાઠા, ભાખરી બધા જ સાથે બહુ જ સરસ લાગતું હોય છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઈક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને જો રેસીપી ગમી હોય તો તેને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।